ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર સુરેખ આયોજનના MCQ ભણવા જઈશું. સૌ પ્રથમ થોડી થિયરી ભણીશું અને ત્યારબાદ MCQ. તો સ્ટાર્ટ કરીએ થિયરી. સુરેખ આયોજનમાં થિયરીમાં છે સુરેખ આયોજનનો પ્રશ્ન એ એક કરતાં વધુ ચલ રાશિઓ એટલે કે x, y, z એવી ચલ રાશિઓ વાળા સુરેખ વિધેય. તો વિદ્યાર્થીઓ, આજથી સુરેખ વિધેયને હેતુલક્ષી વિધેય પણ કહેવાય. આ MCQ માટે યાદ રાખવાનું છે, એટલે જે હાઇલાઇટેડ વસ્તુઓ છે એ MCQમાં પૂછાય છે. તો સુરેખ વિધેયને હેતુલક્ષી વિધેય ને અમુક શરતોને આધીન, એટલે કોઈક શરતો આપી હોય લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, એ શરતોને આધીન ઇષ્ટતમ મૂલ્ય એટલે કે મહત્તમ કે ન્યૂનતમ. એટલે ઇષ્ટતમ મૂલ્ય એટલે શું વિદ્યાર્થીઓ? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે શોધીએ એને ઇષ્ટતમ મૂલ્ય શોધવા સંબંધિત છે. ચલ રાશિઓ અનઋણ હોય વિદ્યાર્થીઓ, અનઋણ એટલે ઋણ ન હોય, રાઈટ છે. એટલે આમાં જે કિંમતો જવાબ આવશે વિદ્યાર્થીઓ એ શક્યતઃ ધન જ અથવા શૂન્ય, અનઋણમાં ઋણ નહીં લઈએ આપણે, રાઈટ. બધી જ સુરેખ અસમતાઓની મર્યાદાઓનું સમાધાન કરે. એટલે સુરેખ અસમતાઓ શું કરે? જે મર્યાદાઓ હોય એ બધાનું સમાધાન કરે. આ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ બધા MCQમાં આવશે. અને ચલ રાશિઓને ક્યારેક નિર્ણાયક ચલ રાશિઓ કહે છે અને તે અનઋણ હોય છે. કારણ કે વિદ્યાર્થીઓ, આપણે કશી પણ વસ્તુ શોધતા હોઈએ અને એ વસ્તુ જો માઇનસ આવે તો એને અદૃશ્ય થઈ ગઈ કહેવાય. એવું શક્ય નથી. એટલા માટે જવાબો ધન અથવા 0 આવશે તો પણ ચાલશે, રાઈટ. હવે જોઈએ આગળ. કેટલાક અગત્યના સુરેખ આયોજનની સમસ્યાઓ આ પ્રમાણે છે. પહેલું, આહાર સંબંધી સમસ્યાઓ. એટલે કે આ સુરેખ આયોજનનો ઉપયોગ ક્યાં આવશે વિદ્યાર્થીઓ? તો કે આહાર સંબંધી કોઈ એનાલિસિસ કરવું હોય ત્યારે આનો ઉપયોગ થશે. ઉત્પાદનને લગતી સમસ્યાઓ, એટલે કંપનીમાં જે ઉત્પાદનને લગતી સમસ્યાઓ હોય ત્યાં આનો ઉપયોગ થાય. અને પરિવહનને લગતા પ્રશ્નો, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ પહોંચાડવી હોય ત્યારેના દાખલાઓમાં આ સુરેખ આયોજનનો ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ. તો સૌ પ્રથમ ફટાફટ સુરેખ વિધેયને હેતુલક્ષી વિધેય કહેવાય. બીજું, ઇષ્ટતમ મૂલ્ય અને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કહેવાય. જે ચલ રાશિઓ હશે કેવી હશે? અનઋણ હશે વિદ્યાર્થીઓ. અને જે સુરેખ આયોજન એ હંમેશા બધી જ મર્યાદાઓનું પાલન કરશે વિદ્યાર્થીઓ. અને ચલ રાશિઓને નિર્ણાયક રાશિઓ અને જે અનઋણ હશે, રાઈટ. આટલા MCQ જનરેટ થઈ શકશે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ, સુરેખ આયોજનના પ્રશ્નની તમામ મર્યાદાઓ, અનઋણ મર્યાદાઓ XY ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 સહિત રચાતા સામાન્ય પ્રદેશ. એટલે વિદ્યાર્થીઓ, તમામ મર્યાદાઓ એટલે લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ વાળી, અને બીજું અનઋણ કીધું છે એટલે XY ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે હંમેશા તમારો ઉકેલ પ્રથમ ચરણમાં જ મળશે વિદ્યાર્થીઓ. આનો મિનિંગ એવો, X અને Y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે હંમેશા તમારો જે પણ ઉકેલ હશે આ ચેપ્ટરમાં એ પ્રથમ ચરણમાં જ મળશે, રાઈટ છે. રચાતા સામાન્ય પ્રદેશને પ્રશ્નનો ઉકેલ, પ્રશ્નનો શક્ય ઉકેલનો પ્રદેશ અથવા ઉકેલ પ્રદેશ કહે છે. એટલે વિદ્યાર્થીઓ, આ જો આકૃતિમાં જોઈએ તો આ આકૃતિમાં પ્રથમ ચરણમાં જે આ ઉકેલ મળ્યો છે એને શક્ય ઉકેલ કહીશું આપણે, રાઈટ. શક્ય ઉકેલના પ્રદેશની અંદર અને તેની સીમાઓ પર આવેલા બિંદુઓ મર્યાદા માટે શક્ય ઉકેલ દર્શાવે છે. એટલે વિદ્યાર્થીઓ યાદ રાખો, ઉકેલ કોને કહેવાય એના પરથી આ MCQ છે. ઉકેલ કોને કહેવાય? તો કે જે આની અંદરના બધા બિંદુઓ છે એ, અને આ જે રેખાખંડ રચાય છે વિદ્યાર્થીઓ, એ રેખાખંડ પરના તમામ બિંદુઓ, રેખાખંડ પરના તમામ બિંદુઓ એ ઉકેલમાં લેવામાં આવે. એટલે અંદરના બિંદુઓ પણ અને આ રેખાખંડ પરના તમામ બિંદુઓ, રાઈટ છે. અને આગળ વધીએ. શક્ય ઉકેલના પ્રદેશની બહારનું કોઈ પણ બિંદુ એ અશક્ય ઉકેલ છે. એટલે અહીંયા જે બિંદુઓ મળે વિદ્યાર્થીઓ એ અશક્ય ઉકેલ કહેવાય આ બધા બિંદુઓને, રાઈટ છે. આગળ વધીએ. શક્ય ઉકેલના પ્રદેશનું બિંદુ જે હેતુલક્ષી વિધેયને ઇષ્ટતમ એટલે કે મહત્તમ ન્યૂનતમ બનાવે તે ઉકેલને ઇષ્ટતમ ઉકેલ કહે છે. વિદ્યાર્થીઓ, આ બિંદુ, આ બિંદુ, આ A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ અને O બિંદુ, આ બિંદુઓ પરથી જે જવાબ મળશે એ જે જવાબ આવે એને ઇષ્ટતમ મૂલ્ય કહેવાય. કાં તો એ જવાબ મહત્તમ આપશે, ક્યાં તો એ જવાબ ન્યૂનતમ આપશે. એવું આ મુદ્દો કહેવા માંગે છે,
રાઈટ. નેક્સ્ટ મુદ્દા પર જઈએ આપણે. નીચે પ્રમાણે સુરેખ આયોજનના પ્રશ્નો ઉકેલવા માટેના મૂળભૂત પ્રમેયો. પહેલો, પ્રમેય 1. ધારો કે આર એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z બરાબર ax પ્લસ by. વિદ્યાર્થીઓ, આવા દાખલાઓમાં કરવાનું શું હોય તે સમજીએ. સૌ પ્રથમ પહેલાં આપેલી અક્ષમતાઓ એટલે કે મર્યાદાઓનું પાલન કરીને આકૃતિ દોરવાની હોય. આકૃતિ દોર્યા પછી આપણે આ છેદબિંદુઓ દોરવાના હોય, બરાબર, શોધવાના હોય. અને એ છેદબિંદુઓ શોધ્યા પછી રકમમાં એક z બરાબર આવી હેતુલક્ષી વિધેય આપેલો હશે, z બરાબર ax પ્લસ by, રાઈટ. એની અંદર બધી કિંમતો મૂકવાની હોય. તો વાંચીએ. ધારો કે આર સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z બરાબર ax પ્લસ by માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે અને તે કેવો છે? બહિર્મુખ બહુકોણ હોય. તો વિદ્યાર્થીઓ, આ જે મળે છે આ આકૃતિ એ બહિર્મુખ બહુકોણ કહેવાય, રાઈટ છે. જ્યારે ઝેડને ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય મળે ત્યારે તે મર્યાદાઓને કારણે ચલ રાશિઓ x અને y થી બનતી સુરેખ અસમતાઓથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા બહિર્મુખ બહુકોણના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે અહીંયા O પર, A પર, B પર, C પર અને D પર ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળી શકે એવું કહેવા માંગે છે. બીજું, ધારો કે આર સુરેખ આયોજન પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z બરાબર ax પ્લસ by માટેના શક્ય ઉકેલના પ્રદેશ છે અને આ પ્રદેશ કેવો છે? સીમિત હોય. સીમિત એટલે આવો બંધ આકૃતિ હોય વિદ્યાર્થીઓ, એને સીમિત કહેવાય. તો ઝેડને મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા જે આગળ જે પ્રમેય 1 જેવું જ કહેવા માંગે છે આ પણ, એટલે શિરોબિંદુ આગળ મૂલ્ય મળશે તમને, રાઈટ. નેક્સ્ટ પર જઈએ. જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય, વિદ્યાર્થીઓ અસીમિત, તો હેતુલક્ષી વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. તો અસીમિત કોને કહેવામાં આવે? તો એનું એક ઉદાહરણ અહીંયા છે વિદ્યાર્થીઓ. અહીં જે આવૃત પ્રદેશ છે ને વિદ્યાર્થીઓ, એ આપેલી અક્ષમતા માટે આવૃત પ્રદેશ એક રેખાનો અહીંયા મળે છે ને એક રેખાનો અહીંયા મળે છે, જેથી અહીં કોઈ સામાન્ય ભાગ મળતો નથી આકૃતિમાં. એટલે અહીંયા ઝેડની મહત્તમ કિંમત ન મળે એવું લખવામાં આવેલું છે, કારણ કે આ અને આ આકૃતિ ઓવરલેપિંગ એટલે કે સામાન્ય ઉકેલ મળતો નથી વિદ્યાર્થીઓ. એટલે આવા દાખલાઓને અસીમિત દાખલાઓ કહેવાય, રાઈટ છે, જે અહીંયા જવાબ મળતો નથી, શક્ય ઉકેલ નથી આપણી પાસે. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. અહીંયા પણ તો એક ભાગ અહીંયા છે અને બીજો ભાગ અહીંયા છે વિદ્યાર્થીઓ. આ અસીમિતમાં જઈ રહ્યો છે પરંતુ બંનેનો સામાન્ય ઉકેલ મળતો નથી, બરાબર છે. તો અહીં જોઈએ આકૃતિમાં આપેલી બધી જ મર્યાદાઓ સાથે સમાધાન થાય તેવું કોઈ પણ બિંદુ મળતું નથી, એટલે સામાન્ય બિંદુ મળતું નથી વિદ્યાર્થીઓ. માટે આ દાખલાનો ઉકેલ મળશે નહીં. સમજણ પડી હશે? એટલે અશક્ય ઉકેલવાળા દાખલા, રાઈટ. હવે તેમ છતાં જો મળે તો આરના કોઈ પણ બિંદુ શિરોબિંદુ આગળ જ મળે. એટલે બાય ચાન્સ કોઈ બિંદુ મળી જાય તો એના શિરોબિંદુ આગળ જ જવાબ મળશે. કયો જવાબ? ઇષ્ટતમ મૂલ્ય. ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય. વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. સુરેખ આયોજનનો પ્રશ્ન ઉકેલવા શું કરવાનું, એના સ્ટેપ છે. સુરેખ આયોજન જે દાખલો સોલ્વ કરવાનો હોય એના સ્ટેપ છે વિદ્યાર્થીઓ. એટલે આ સાંભળવાથી તમને થિયોરિટિકલ દાખલા પણ આવડી જશે. MCQ સાથે સાથે થિયોરિટિકલ દાખલા પણ આવડી જશે. સમજીએ અહીંયા. સુરેખ આયોજનના પ્રશ્નના શક્ય ઉકેલનો પ્રદેશ. વિદ્યાર્થીઓ, શક્ય ઉકેલ, આ અશક્ય ઉકેલ કહેવાય, આ અશક્ય ઉકેલ કહેવાય, આ શક્ય ઉકેલ કહેવાય. કારણ કે બધું ઓવરલેપ થઈને જે સામાન્ય ભાગથી બનતો હોય એને શક્ય ઉકેલ કહેવાય. તો શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. એટલે સૌ પ્રથમ શું શોધવાનું છે તમારે? આ રીતે પ્રદેશ શોધવાના છે અને એમાં જે શક્ય ઉકેલ હોય એ શોધવાનો છે. ત્યારબાદ શિરોબિંદુઓ નક્કી કરો. એટલે વિદ્યાર્થીઓ O, A, B, C, D જ્યાં શક્ય ઉકેલની બધી રેખાઓ છેદે છે એ બધાના છેદબિંદુઓથી શિરોબિંદુઓ શોધવાના છે. દરેક શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેય આ આપેલું હોય, રકમમાં એક્સ્ટ્રા આપેલું હોય બેટા, જેના માટે આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. હેતુલક્ષી વિધેય આપેલું હોય ax પ્લસ by. તો આ દરેક બિંદુઓ આગળ તેની મહત્તમ અથવા ન્યૂનતમ અનુક્રમે m તથા m છે. એટલે આ દાખલા માટે મહત્તમ કિંમતને કેપિટલ M કહેવામાં આવે અને ન્યૂનતમ કિંમતને સ્મોલ m કહેવામાં આવે. એટલે પહેલાં યાદ રાખજો, મહત્તમ કિંમતને કેપિટલ M અને ન્યૂનતમ કિંમતને સ્મોલ m વડે ગણિતમાં દર્શાવવામાં આવશે સુરેખ આયોજનવાળા દાખલાઓમાં.
રાઈટ. અને પછી શું કહે છે તે જોઈએ. જો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય તો ઝેડની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત અનુક્રમે એમ તથા એમ થાય. એ આપણે જોયું એ રીતે. આ દાખલામાં આ બધા જે શિરોબિંદુ છે આને સીમિત પ્રદેશ કહેવાય. આ સીમિત પ્રદેશના શિરોબિંદુઓ ઝેડની એક્સ અને વાયની જગ્યાએ કિંમતો મૂકવાની. બચ્ચાઓ ક્યાં મૂકવાની? એક્સ અને વાયની જગ્યાએ. એટલે તમને બહુ બધા જવાબો મળશે. આ જે જવાબો મળે એમાં જે સૌથી મોટો જવાબ હોય એ મહત્તમ મૂલ્ય અને જે સૌથી નાનો હશે એને આપણે ન્યૂનતમ મૂલ્ય કહીશું. રાઈટ છે. આ આપણે ભણ્યા સીમિત. આ શક્ય ઉકેલ, આ બંને અશક્ય ઉકેલ. રાઈટ વિદ્યાર્થીઓ. હવે વાત આવે છે જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય. રાઈટ છે. એટલે અસીમિત હોવા છતાં પણ જવાબ મળે. અસીમિત એટલે જેની કોઈ સીમા જ ના હોય. એટલે ગુજરાતીમાં આપણા ગણિતની ભાષામાં બોલીએ તો ઓપન ઇન્ટરવલ વિદ્યાર્થીઓ. રાઈટ. જો એટલે એ શું કહેવા માંગે છે તો આ રીતની આકૃતિ બેટા. ઓપન ઇન્ટરવલ. સામાન્ય ઉકેલ તો મળ્યો, આ દાખલાનો સામાન્ય ઉકેલ મળ્યો પણ અસીમિત છે. એટલે આનો ઇન્ફિનિટિવ સુધી જયા કરે, જ્યાં સુધી આ રેખા લંબાવો ત્યાં સુધી. એવી રીતે આનો ઉકેલ ઇન્ફિનિટિવ સુધી. અહીંયા કોઈ એના બંધારણ નથી. ઇન્ફિનિટિવ સુધી. આવા આલેખને અસીમિત આલેખ કહેવાય. રાઈટ છે. જોઈએ અહીંયા પણ ઇન્ફિનિટિવ સુધી છે, અહીંયા પણ ઇન્ફિનિટિવ સુધી છે, અને કહેવાય. હવે શું કહેવા માંગે છે? આવી આકૃતિ બને જે ઇન્ફિનિટિવ સુધી જતી હોય એને અસીમિત ઉકેલ કહીશું. કયો ઉકેલ? અસીમિત ઉકેલ. આવા જ દાખલાઓમાં બે પાર્ટ પાડવાના છે વિદ્યાર્થીઓ, અને આવા જ દાખલાઓ તમને વધારે અઘરા પડે છે રિટર્નમાં પણ અને એમસીક્યુમાં પણ. તો થોડુંક ધ્યાનથી સમજજો હવે આ ટોપિક. ax પ્લસ બીવાય ગ્રેટર ધેન એમ. બેટા ગ્રેટર ધેન એમ, અહીંયા ને અહીંયા મેં કલર સેમ રાખ્યો છે. ગ્રેટર ધેન એમ કિંમત કોના માટે છે? મહત્તમ એમ માટે છે. બધાને જ ખબર છે કેપિટલ એમ શાના માટે યુઝ થાય? મહત્તમ. પણ યાદ રાખો, મહત્તમ કિંમત શોધવી હોય ને તો વિદ્યાર્થીઓ ગ્રેટર ધેન લેવામાં આવે. આ વસ્તુ યાદ રાખજો. આવું ક્યારે કરવાનું? જ્યારે આપણી આકૃતિ અસીમિત ઉકેલ મળે ત્યારે. ને જો દાખલામાં મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો આપણો જે ઝેડ હોય, ઝેડ છે બેટા, ઝેડ ગ્રેટર ધેન એમ લેવાનું, ઇક્વલ ટુ લેવાનું નથી. થી રચાતા ખુલ્લા અર્ધતલનું. ખુલ્લા અર્ધતલનું એટલે બેટા આ ઓપન ઇન્ટરવલ આપણે જે બોલ્યા ને, ખુલ્લું અર્ધતલ. આ કોઈ પણ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશ સાથે, એટલે જે આપણે હમણાં જોયું શક્ય ઉકેલ ના સામાન્ય ન હોય તો ઝેડની મહત્તમ કિંમત એમ થાય. નહીં તો ઝેડને મહત્તમ કિંમત ન મળે વિદ્યાર્થીઓ. આ જ ટોપિક બહુ આઈએમપી છે, ધ્યાનથી સમજીએ ફરીથી. આ શું કહેવા માંગે છે? આ આપણો ઓપન ઇન્ટરવલ છે, રાઈટ. ખુલ્લી આકૃતિ કહેવાય એને, બરાબર. એમાં આ ઝેડની શરત છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ -5x + 2y. અને પછી મહત્તમ કે ન્યૂનતમ જે કિંમત હશે એ ઝેડની હંમેશા લાઈન ડોટેડ વડે દોરવામાં આવે. શાના વડે દોરવામાં આવે? ડોટેડ વડે. આ ડોટેડ વડે ડ્રો કરી, રાઈટ છે. અને અહીંયા લેસ ધેન -30 એટલે કે ન્યૂનતમ વાળો દાખલો હશે આ વિદ્યાર્થીઓ. તો ન્યૂનતમ હોય તો અહીંયા 0 0 લેસ ધેન -30 એ શક્ય નથી. 0 0 અહીંયા આવે એટલે એના સિવાયનું અર્ધતલ આમ જાય છે. તો સમજીએ વિદ્યાર્થીઓ, આ ખુલ્લો પ્રદેશ અને આ આપણે ઝેડનો આલેખ દોરીએ આના માટે, લેસ ધેન 30 માટે, તો એનો ઉકેલ આમ જાય છે. જોઈએ, રાઈટ છે. હવે જે મેં આ ડ્રો કરી લીધી બેટા બધી, રાઈટ છે, તૂટકવાળી, એ આટલા પિંક ભાગને સામાન્ય થઈ જાય છે. અને માટે આ દાખલાનો સમજીએ, આ દાખલાનો તમને ઉકેલ મળશે નહીં. એટલે આ દાખલાનું ન્યૂનતમ મૂલ્ય ન મળે બચ્ચાઓ. અહીં શક્ય ઉકેલ એટલે આપણો જો ઓપન ઇન્ટરવલ હતો તે, તથા ઝેડ ન્યૂનતમ નો ઉકેલ સામાન્ય થાય છે વિદ્યાર્થીઓ. શું થાય છે? આટલો ભાગ સામાન્ય થાય છે, માટે ઉકેલ ન મળે. આ દાખલાનો ન્યૂનતમ મૂલ્ય ન મળે, એટલે ન્યૂનતમ મૂલ્ય ન મળે. હવે એવો જ આ દાખલો છે જે અહીંયા સમજાવવાની કોશિશ કરું. અહીં આ ઓપન ઇન્ટરવલ છે વિદ્યાર્થીઓ. આ આપણો ઝેડ દોર્યો અને ઝેડનો અવૃત પ્રદેશ આ બાજુ છે. હવે જે સમજવાનું હતું આપણે ફર્સ્ટ ટોપિકમાં ભણ્યા હતા, આ ઉકેલમાં
આ રેખા પરના બધા બિંદુઓ આ ઉકેલમાં હશે વિદ્યાર્થીઓ. આ રેખાખંડ પરના બધા બિંદુઓ આના પર ઉકેલમાં હશે. આ બી બિંદુ પણ આમાં હશે. બી થી એ ને જોડતા રેખાખંડના બધા બિંદુઓ ઉકેલમાં હશે અને એ થી લઈને x સુધીના બધા બિંદુઓ આ ઓપન ઇન્ટરવલ એટલે કે ખુલ્લા ઉકેલમાં હશે. હવે મેં આ ઝેડ દોર્યો. ઝેડ હંમેશા તૂટક દોરાય વિદ્યાર્થીઓ. ઝેડ હંમેશા તૂટક દોરાશે. આ ઝેડની કિંમતો સમાધાન કરે છે 0, 0 નું, એટલે એનો ઉકેલ આમનો આવે છે. હવે સમજીએ. આ દાખલામાં આ બધા જ બિંદુઓ, આ જ બધા બિંદુઓ, આ જ બધા બિંદુઓ, આ બધા બિંદુઓ અને બી પોતે પણ આ ઉકેલમાં છે. રાઈટ. હવે આપણે એ ચેક કરવાનું છે કે આપણે જે ઝેડની લીટી દોરી અને એનો ઉકેલ દોર્યો એ આની સાથે સામાન્ય થાય છે કે નહીં. રાઈટ છે વિદ્યાર્થીઓ? તો જોઈએ. અહીં આકૃતિ મેં દોરી વિદ્યાર્થીઓ. રાઈટ છે. એ ઝેડ હંમેશા તૂટક દોરાય એટલે સૌથી પહેલો પ્રશ્ન, આ રેખા જે તૂટક દોરી એના પરના બિંદુઓ આ પિંકવાળા ઉકેલમાં ગણાશે? ના વિદ્યાર્થીઓ. તૂટક રેખા એવું દર્શાવે છે કે એના પરના બિંદુઓ ઉકેલમાં નહીં આવે. એટલે આમાં માત્ર આ જે પિંક ભાગ છે એ જ ઉકેલમાં આવશે. એટલે સૌથી પહેલો પ્રશ્ન હવે, આ જે બી બિંદુ છે એ ઝેડના ઉકેલમાં હશે? ના, કારણ કે બી બિંદુ આ રેખા પર ભલે છે પરંતુ એ આ રેખા તૂટક હોવાથી આ રેખા પરનું એક પણ બિંદુ ઉકેલમાં ન આવે વિદ્યાર્થીઓ. માટે આ બી બિંદુ પણ સામાન્ય નથી. આ બી બિંદુ પણ અહીં સામાન્ય નથી. માટે આનો ઉકેલ અને આનો ઉકેલ અલગ અલગ કહેવાય. તો આ દાખલાનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે શોધતા હોઈશું એ મળશે. એટલે આ દાખલામાં એ લોકોએ ઝેડ લેસ ધેન જે પણ કર્યું હશે, ઝેડ લેસ ધેન 0 કર્યું છે કદાચ. ઝેડ લેસ ધેન 0 એ દાખલામાં ન્યૂનતમ મૂલ્ય મળે. અહીં શું લેવાનું હોય? એ આપણો સ્મોલ એમ હોય બેટા. એ ડ્રો કરવાથી એક પણ બિંદુ સામાન્ય નથી આવતું. માટે આ દાખલાનું ન્યૂનતમ ઉકેલ મળશે. કારણ કે એક ચૂટકીભર બિંદુ પણ સામાન્ય નથી આવતું વિદ્યાર્થીઓ. જ્યારે અહીં આકૃતિમાં બહુ બધો ભાગ સામાન્ય આવી જાય છે તો આ દાખલાનું મહત્તમ કે ન્યૂનતમ જે મૂલ્યો શોધતા હોય એ ન મળે. ક્લિયર? આ કોના માટેનો કોન્સેપ્ટ છે? જ્યારે આપણી આકૃતિ ઓપન ઇન્ટરવલ થાય ત્યારે કરવાનું હોય. અને બીજો મુદ્દો, જો મહત્તમ વાળો દાખલો હોય તો ગ્રેટર ધેન લઈશું અને ન્યૂનતમ હશે વિદ્યાર્થીઓ તો લેસ ધેન લઈને ગણીશું. ઝેડનો જે પણ આલેખ દોરવામાં આવશે એ તૂટક દોરવામાં આવશે વિદ્યાર્થીઓ. અને જે તૂટક ડ્રો કરવામાં આવે ને વિદ્યાર્થીઓ એના પરનું એક પણ બિંદુ આ દાખલામાં જે રીતે દર્શાવ્યું એ બી બિંદુ પણ ઉકેલમાં, ઝેડના ઉકેલમાં ના લેવામાં આવે. રાઈટ? એટલે રેખા પરનું એક પણ બિંદુ ઉકેલમાં નહીં હોય. આ બાજુના બધા બિંદુઓ ઉકેલમાં હશે. એટલે આ ભાગ અને આ ભાગમાં એક પણ બિંદુ સામાન્ય ન આવતું હોવાને લીધે અસીમિત પ્રદેશનું મહત્તમ કે જે ન્યૂનતમ જે પણ મૂલ્ય શોધતા હોઈશું એ મળશે, જ્યારે આ આકૃતિમાં નહીં મળે. વિદ્યાર્થીઓ તમારો કોન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ પર જઈએ હવે વિદ્યાર્થીઓ. રાઈટ છે? એ જ રીતે લેસ ધેન એમ એટલે ન્યૂનતમ કિંમત. તો ન્યૂનતમ કિંમત હોય ને વિદ્યાર્થીઓ ત્યારે અહીં લેસ ધેન લેવામાં આવે. આ તમારે યાદ રાખવાનું છે. રાઈટ છે? અને જો સામાન્ય ભાગ થઈ જાય તો એનું ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. સેમ આ દાખલાની ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ આકૃતિ જોઈ તમે મનમાં વિચારો ઝડપથી કે આ દાખલાનો ઉકેલ મળશે કે નહીં મળે. ધ્યાનથી જોઈને બોલવું. આ ઓપન ઇન્ટરવલ હોય ત્યારે જ લેસ ધેન ગ્રેટર ધેન કરવાનું છે વિદ્યાર્થીઓ. સીમિત પ્રદેશ એટલે કે બંધ આકૃતિ હોય ત્યારે ઝેડ લેસ ધેન ગ્રેટર ધેન વાળો ઓપ્શન કરવામાં આવતો નથી. આ ઓપ્શન અસીમિત પ્રદેશ એટલે કે ખુલ્લો ભાગ આવે ત્યારે જ કરવાનું છે. આ દેખો અસીમિત પ્રદેશ છે અને આ કોની લીટી છે? આપણી ઝેડની. અને એક પણ બિંદુ આ ઉકેલ આ રેખા પર નહીં હોય. ઉકેલમાં હોઈ શકે પણ આ રેખા પર નહીં હોય. હવે એનો જે આ પિંક ભાગ ડ્રો કર્યો છે અને અહીં જે આ ડ્રો કર્યો છે બેટા, એમાં આટલો ભાગ જુઓ, તમે ધ્યાનથી જોશો ને તો આટલા બિંદુઓ સામાન્ય થઈ ગયા. એટલે અહીં સામાન્ય ભાગ થાય છે. માટે આ દાખલાનું જે પણ મૂલ્ય શોધતા હોય મહત્તમ ઓબ્લિક
ન્યૂનતમ જે પણ કિંમત શોધતા હોય એ ન મળે વિદ્યાર્થીઓ આ દાખલામાં, કારણ કે આપણા શક્ય ઉકેલ અને ઝેડના ઉકેલનો સામાન્ય થોડો ભાગ પણ મળે છે, એટલે આવા દાખલાનો મહત્તમ કે ન્યૂનતમ જે પણ મૂલ્ય શોધતા હોય એ નહીં મળે. આ દાખલામાં જોઈને વિદ્યાર્થીઓ ઝડપથી વિચારીને કહો કે આ દાખલામાં આપણને જવાબ મળશે કે નહીં મળે. પહેલાં એ જોઈએ, આ કેવી આકૃતિ છે? અસીમિત એટલે ખુલ્લી આકૃતિ બેટા, એની કોઈ સીમાઓ નથી. આ કોની આકૃતિ છે? ઝેડની. આના પર જે બધા બિંદુઓ છે આના ઉકેલમાં નહીં હોય, એટલે સૌથી પહેલો સવાલ, આ બી બિંદુ આ ઉકેલમાં હશે? હા હશે, પરંતુ આ બી બિંદુ ઝેડના ઉકેલમાં હશે? ના, નહીં હોય. એટલે બી બિંદુ સામાન્ય થશે વિદ્યાર્થીઓ? ના, નહીં થાય વિદ્યાર્થીઓ. હવે આ ઝેડનો ઉકેલ થયો. આ જે પિંક ભાગ છે અને આ બીજો પિંક ભાગ છે, એમાં એક બિંદુ છે જે છે બી બિંદુ સામાન્ય, પરંતુ આ બીજે બી બિંદુ છે ને દેખાઈ રહ્યું છે કે સામાન્ય છે, પરંતુ એ છે નહીં, કારણ કે બી બિંદુ કયા ઉકેલમાં છે? ઉપરના ઉકેલમાં છે કે નીચેના? ઉપરના. નીચેના ઉકેલમાં બી બિંદુ લેવાશે વિદ્યાર્થીઓ? ના. એટલે જે દેખાઈ રહ્યું છે દેખીતી રીતે કે આ બી સામાન્ય બંનેમાં દેખાય છે, પરંતુ એવું નથી વિદ્યાર્થીઓમાં. આમાં જે બી બિંદુ છે એ માત્ર આ જ ઉકેલમાં છે, આ ઉકેલમાં નથી. માટે આમાં એક પણ બિંદુ સામાન્ય, ચૂટકીભર બિંદુ પણ અહીં સામાન્ય આવતું નથી. રાઈટ છે વિદ્યાર્થીઓ? માટે અહીંયા મહત્તમ ઓબ્લિક ન્યૂનતમ મૂલ્ય મળશે. રાઈટ, જે બિંદુ પર મળવાનું હશે ત્યાં મળશે. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. આ જોઈએ હવે શું કહેવા માંગે છે. એવું કહે છે કે શક્ય ઉકેલના પ્રદેશના બે શિરોબિંદુ આગળ સમાન પ્રકારનું ઇષ્ટતમ મૂલ્ય મળે. એટલે કે બંને બિંદુઓ આગળ સમાન મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે કોઈ દાખલો ગણવા બેસીએ વિદ્યાર્થીઓને, એમાં બહુ બધા બિંદુઓ મળે. એ બહુ બધા બિંદુઓ પૈકી કોઈ બે બિંદુઓ માટે જવાબ સમાન આવે, જવાબ સમાન આવે, તો એ બંને બિંદુ આગળ મહત્તમ અથવા એ બંને બિંદુ આગળ જો ન્યૂનતમ મૂલ્ય શક્ય હશે તો એ મળે. હવે જો બે બિંદુને ગણિતમાં જોડવામાં આવે વિદ્યાર્થીઓ, આ બે બિંદુ મળ્યા, ધારો કે એ અને બી, વિદ્યાર્થીઓને જોડવામાં આવે આ એ અને બીને, તો એના પર કેટલા બિંદુઓ હશે? અસંખ્ય બિંદુઓ હોય વિદ્યાર્થીઓના પર. કેટલા બિંદુઓ હોય? આટલા અસંખ્ય બિંદુઓ હોય આ રીતે. એટલે આ બધા બિંદુઓ ઉકેલમાં લેવામાં આવે. એટલે જ્યારે તમને બે બિંદુ ઉકેલમાં મળે, યાદ રાખજો, બે બિંદુ ઉકેલમાં મળે ત્યારે એ રેખાખંડને જોડતા તમામ બિંદુઓ ઉકેલ કહેવાય. એટલે આવા દાખલાઓનો ઉકેલ કેવો હોય? અસંખ્ય બિંદુઓ મળે વિદ્યાર્થીઓ. કેવા બિંદુઓ મળે? અસંખ્ય બિંદુઓ. તો વાંચીએ, બંને બિંદુઓને જોડતા રેખાખંડ પરના પ્રત્યેક બિંદુ આગળ પણ સમાન પ્રકારનું ઇષ્ટતમ મૂલ્ય મળે. ઇષ્ટતમ એટલે મહત્તમ કે ન્યૂનતમ. એટલે બાળકો યાદ રાખો, આ શું કહેવા માંગે છે? એ બિંદુ મેં ઝેડમાં મૂક્યું, ધારો કે જવાબ 100 આવ્યો. બી બિંદુ પણ ઝેડમાં મૂક્યું, ધારો કે જવાબ 100 આવ્યો. અને એ દાખલા માટે ધારો કે મહત્તમ મૂલ્ય જ 100 થાય છે. રાઈટ છે? હવે ધારો કે આના માટે 100 થાય, આના માટે 100 થાય ને અન્ય કોઈ બિંદુ માટે 300 થાય, તો એ દાખલાનું મહત્તમ મૂલ્ય 300 લેવામાં આવે. ત્યારે આ બે બિંદુને કન્સિડર કરવામાં આવતા નથી વિદ્યાર્થીઓ. પરંતુ એવું થાય છે કે એ અને બી માટે 100 જવાબ આવ્યો અને એ જ આખા દાખલાનું સૌથી મોટું મૂલ્ય આવ્યું. તો એવા દાખલામાં ઉકેલ કયો લેવામાં આવે? તો એ અને બીને જોડતા રેખાખંડ પરના તમામ બિંદુઓ. એટલે આ દાખલાના ઉકેલ કેટલા મળે? તો વિદ્યાર્થીઓ અસંખ્ય બિંદુઓ મળે. રાઈટ, ક્લિયર? જો બંને બિંદુઓ આગળ કિંમત સરખી હોય અને મહત્તમ હોય તો જ આ બંને બિંદુ આગળ કિંમત ધારો કે 100 આવી, પરંતુ એના કરતાં મોટી કિંમત પણ મળતી હોય તો એ મોટી કિંમતવાળું એક બિંદુ જ જવાબમાં આવે. પરંતુ જ્યારે બે બિંદુ માટે જવાબ સમાન આવે ને વિદ્યાર્થીઓ, અને એ જ મહત્તમ હોય, ત્યારનો વિકલ્પ છે રેખાખંડ પરના તમામ બિંદુઓ ઉકેલમાં લેવામાં આવે. આ એમસીક્યુમાં બહુ બધી વાર આવે છે. ક્લિયર? નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. અહીંયા જોઈએ, એનો દાખલો મેં લીધો એક. 2x + y > 3 અને x + 2y > c. આ તો હોય જ બેટા. આ ના આપ્યું હોય ને તોય સ્વીકાર લેવાનું, કારણ કે અનઋણ કિંમતો લેવાની હોય. એટલે xy > 0. શરતોને અધીન આ પણ આવી રીતે રકમમાં આપેલું જ હોય. z નું ન્યૂનતમ મૂલ્ય શોધો. z નું ન્યૂનતમ મૂલ્ય 2 કરતાં વધારે બિંદુઓ પર મળે છે તેમ બતાવો.
તો વિદ્યાર્થીઓ મેં 2x પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે આ રેખા દોરી 2x પ્લસ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 આમાં 0 0 મૂકીશું તો 0 0 ગ્રેટર ધેન 3 ગાણિતિક દ્રષ્ટિએ ખોટું છે એટલે આ 0 0 એનું સમાધાન નહીં કરે માટે આ રેખાને આમનો ભાગ ઉકેલ આવશે રાઈટ. ત્યારબાદ મેં આ બિંદુ લીધું એનો 0 0 મૂકવાથી 0 ગ્રેટર ધેન 6 આ ખોટું છે વિદ્યાર્થીઓ માટે 0 0 ને ન સમાવતું એટલે આ રેખાની આમનો ઉકેલ આવે. આ બંનેનો સામાન્ય ઉકેલ આટલો થાય છે. આ ઉકેલને અસીમિત ઉકેલ કહેવાય રાઈટ એટલે કે ઓપન ઇન્ટરવલ. હવે જો આવા દાખલામાં આપણે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવ્યો આવા દાખલામાં આપણે શું શોધવું છે ન્યૂનતમ મૂલ્ય. તો આના પહેલાં શું શોધ્યું આપણે અસીમિત પ્રદેશ. ફર્સ્ટ સ્ટેપ ઉકેલ શોધ્યો કેવો મળ્યો અસીમિત રાઈટ છે. એટલે આ દાખલામાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો પેલું ગ્રેટર ધેન લેસ ધેન વાળો કોન્સેપ્ટ આવે રાઈટ. હવે સેકન્ડ સ્ટેપ શિરોબિંદુ શોધવા પડે. તો આના પર કેટલા શિરોબિંદુ મળે એટલે એક આ શિરોબિંદુ ને એક આ શિરોબિંદુ શોધ્યું. ફર્સ્ટ સ્ટેપ ઉકેલ, સેકન્ડ સ્ટેપ શિરોબિંદુ શોધવાનું. થર્ડ સ્ટેપ આ શિરોબિંદુને ઝેડ હેતુલક્ષી વિધેયમાં મૂકવાનું એટલે અહીંયા આવીએ શિરોબિંદુ ઝેડમાં મૂકવાનું. અહીં આ જવાબ પણ 6 આવ્યો, આ જવાબ પણ 6 આવ્યો. આ જવાબ બંને સમાન છે એ સિવાય કોઈ જવાબ મળતો નથી. તો હવે તમે કેવી રીતે ડિસાઇડ કરશો કે આ મહત્તમ છે કે ન્યૂનતમ? તો વિદ્યાર્થીઓ જે રકમમાં આપ્યું હોય એ સ્વીકાર લેવાનું. આ દાખલો ન્યૂનતમનો છે એટલે આ બંને ન્યૂનતમ છે એવું સ્વીકાર લેવાનું. એટલે ઝેડ લેસ ધેન 6 ન્યૂનતમ માટે લેસ ધેન લેવામાં આવે અને ઝેડ શું છે તો કે x પ્લસ 2y લેસ ધેન 6. હવે જો આ દાખલાને આપણે ધ્યાનથી જોવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ તો અહીં x પ્લસ 2y છે અને અહીંયા પણ x પ્લસ 2y છે બરાબર. આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 છે એટલે આ રેખા પરના બિંદુઓ આના ઉકેલમાં હશે. હવે આ x પ્લસ 2y જ છે એટલે એ જ બિંદુ છે અને RHS પણ જે અચળ પદ છે એ પણ 6 જ છે એટલે જે આનો ઝેડનો ઉકેલ હું અહીંયા ડ્રો કરવા જાઉં છું જે આના પર જ ડ્રો થશે વિદ્યાર્થીઓ. પરંતુ ફરીથી બોલું છું આ રેખા પરના જેટલા પણ બિંદુઓ છે એ આ ઉકેલમાં છે. આ જે પિંક ભાગનો જે મેં ઉકેલ ડ્રો કર્યો એ બાજુ છે. ઝેડના ઉકેલ પર અહીંયા ફરીથી તૂટક રેખા ડ્રો કરવામાં આવશે જે હું ડ્રો કરું છું વિદ્યાર્થીઓ. આપણે ધ્યાનથી જોઈએ બરાબર છે. આ તૂટક રેખા વડે આપણે અહીંયા ડ્રો કરીએ રાઈટ. રાઈટ સમજીએ. હવે અહીંયા મેં તૂટક રેખા ડ્રો કરી રાઈટ. હવે જે એનો ઉકેલ છે બેટા એ કેવો થશે એ સમજવાની કોશિશ કરીએ. એનો ઉકેલ આ બિંદુ પરનું એક પણ બિંદુ ઝેડના ઉકેલમાં હશે વિદ્યાર્થીઓ? ના, નહીં હોય કારણ કે આ રેખા તૂટક ડ્રો કરી છે રાઈટ. એટલે હવે જે હું આ કલરથી યલો કલરથી જે ડ્રો કરી રહ્યો છું ને વિદ્યાર્થીઓ એટલો ઉકેલ આ ભાગમાં આવશે. તમે સમજ્યા? એટલે હવે મને એવું કહેશો કે આ ઉકેલમાં કશું પણ સામાન્ય હશે? આ પિંકવાળા ભાગમાં અને યલોવાળા ભાગમાં આમ દેખીતી દ્રષ્ટિએ શું સામાન્ય દેખાય છે? બી થી લઈને એ સુધીના રેખાખંડ સામાન્ય દેખાતો હતો પરંતુ એ થી બી જે રેખાખંડ જોડ્યો એના પરના જે બધા બિંદુઓ છે અને પોતે એ અને પોતે બી બંને ઉકેલમાં છે વિદ્યાર્થીઓ? ના, એ માત્ર જે આપણો અસીમિત ઉકેલ છે એમાં જ કન્સિડર થાય છે. જે આપણે તૂટક રેખા ડ્રો કરી એટલે એ બી અને એને જોડતા રેખાખંડ પરના એક પણ બિંદુ આ ઝેડના ઉકેલમાં નથી વિદ્યાર્થીઓ. ખાલી યલોવાળો ભાગ જ એટલે કે આ રેખાની આ બાજુવાળો ભાગ જ ઉકેલમાં છે. એટલે હવે આ પિંકવાળો ભાગ અને આ યલોવાળા ભાગમાં એક બિંદુ પણ સામાન્ય છે? ના. માટે આ દાખલાનો ઉકેલ મળશે. કયો મળશે? જે રકમમાં કીધું હોય તે. કયો? ન્યૂનતમ. એટલે ન્યૂનતમ મળ્યું રાઈટ છે. અને હવે એ કયા બિંદુ પણ મળશે? તો સર અહીંયા તો બંને બિંદુ માટે સરખો જવાબ છે અને ન્યૂનતમ છે. એટલે આ અને આ બંને બિંદુને જોડતા રેખાખંડ પરના દરેક બિંદુ વિદ્યાર્થીઓ આપણને દરેક બિંદુ પર આ જવાબ મળશે. ક્લિયર તમને આ ટોપિક? એવું કહેવા માંગતો હતો. નેક્સ્ટ હવે દાખલા સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થીઓ. ફટાફટ MCQ. x પ્લસ વાય વિદ્યાર્થીઓ હવે આપણે MCQ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારના દાખલા ભણીશું. જે થિયરી ભણ્યા એને અનુરૂપ જ
દાખલા સ્ટાર્ટ કરીએ. x + y <1 અને આ અને આ તો આપેલું જ ના હોય તોય આપણે સ્વીકારી જ લેવાનું હોય બચ્ચાઓ. શરતને અધીન ધીસની મહત્તમ કિંમત શોધો. બેટા પહેલાં આકૃતિ દોરી. આ આકૃતિમાં પહેલી અને બીજી રેખા માટે કોઈ પણ સામાન્ય ભાગ મળતો જ નથી, માટે આ દાખલાનો ઉકેલ ન મળે, એટલે આ દાખલાની મહત્તમ કિંમત ન મળે. રાઈટ છે. નેક્સ્ટ પર જાઉં છું વિદ્યાર્થીઓ ઝડપથી. આ એક આલેખ છે. આલેખ છે ડ્રો કરવાથી બંનેનો ઉકેલ ગણ અલગ અલગ આવે છે. એક રેખા માટે આમ આવે છે ને એક રેખા માટે આમ જાય છે. આ બંને રેખાનો જ પહેલાં શક્ય ઉકેલ નથી મળતો બચ્ચાઓ, માટે આ દાખલાનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. રાઈટ છે. એટલે શક્ય ઉકેલ ન મળે. વિદ્યાર્થીઓ હવે આપણે MCQ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ધ્યાનથી જે થિયરી ભણ્યા એના પર જ આધારિત MCQ પૂછાય છે. ફટાફટ સ્ટાર્ટ કરીએ. પહેલો MCQ છે વિદ્યાર્થીઓ, ધીસ શરતો આપી છે, મહત્તમ કિંમત શોધો. આ ઉપરના આયોજનના પ્રશ્નમાં કઈ મર્યાદાઓ બિનજરૂરી છે એવું કીધું છે. તો વિદ્યાર્થીઓ પહેલા છે, જો x > 6 હોય એટલે x > 0. અહીંયા લખ્યું છે, અહીં x > 6 હોવાથી x > 0 બિનજરૂરી છે. બરાબર છે. પછી y > 2 હોવાથી y > 0 બિનજરૂરી છે. એટલે બચ્ચાઓ જો સમજીએ આપણે, આમ છે અને આમ છે, આ x > 6 છે. હવે જો આનો જવાબ આમનો આવે. રાઈટ છે. હવે આટલો જ ઉકેલ લેવાનો હોય તો આ આમનો આપવું, x > 0 આપવું બિનજરૂરી કહેવાય વિદ્યાર્થીઓ. એવી રીતે y > 2 એટલે આટલો જ ભાગ લેવાનો હોય બચ્ચા. હવે સમજો આપણો ઉકેલ ક્યાં બની રહ્યો છે? અહીંયા. તો આ y > 0 એટલે અહીંથી લઈને આટલો ઉકેલ આપવું જરૂરી ન હતું, કારણ કે આપણો ઉકેલ હવે આટલામાં જ છે. હવે આ બે આપ્યું હતું અને આ રેખા ડ્રો કરી, એટલે ફોર એક્ઝામ્પલ એ રેખા પણ હું ડ્રો કરું કોઈ જગ્યાએ, તો આ રેખા ફોર એક્ઝામ્પલ આમ જાય છે. રાઈટ છે. હવે એનો જે ઉકેલ હશે આમ આવશે, એટલે આવશે તો આના ઉકેલમાં જ બચ્ચાઓ, આમના ઉકેલમાં જ આવશે, આનામાં જ. એટલે આ પણ બિનજરૂરી રેખા હતી. બરાબર છે. એટલા માટે આ બિનજરૂરી છે એવું કીધું. માટે માત્ર કેટલી વસ્તુ આપણને એવું પડી, મર્યાદા બિનજરૂરી છે એટલે આટલી વસ્તુ બી વાલી બધી બિનજરૂરી છે, કારણ કે આ બેના ઉકેલમાં જ આખો ઉકેલ આવી ગયો. એટલે કયો ઉકેલથી દરેક સામાન્ય ઉકેલ મળ્યો? તો આમની રેખા અને આમની રેખાથી જ મળી જાય છે. એટલા માટે આ ઉકેલ, એ સિવાયની જે 3 આપી હતી ને એ બિનજરૂરી હતી, કારણ કે એ ઉકેલમાં એના દરેક બિંદુ ન આવતા હતા. આ બધા બિંદુઓ કેન્સલ થઈ જતા હતા એટલા માટે. નેક્સ્ટ, x અને y. બેટા આ દાખલો બહુ બધા બાળકોને નથી સમજાતો, એટલે મારી દ્રષ્ટિએ મોસ્ટ IMP. હવે કોઈ બાળકને જો બેઝિક નોલેજ કાચું હોય ને તો આ MCQ ન સમજાય. હવે સમજો શું કહેવા માંગે છે. x અને y સુરેખ આયોજનના પ્રશ્નોનો ઇષ્ટતમ ઉકેલ હોય તો. હવે બેટા પહેલી વસ્તુ છે, આ શું છે? આ જે આપ્યું છે ને, આ સમીકરણો આપ્યા છે એ શું છે ખબર છે તમને? આ જે z બરાબર આપ્યું છે ને એ રેખાના પ્રચલ સમીકરણ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રચલ સમીકરણ રેખાના કયા હોય એ જ નથી ખબર. તો રેખાનું પ્રચલ સમીકરણનું સ્ટાન્ડર્ડ રૂપ છે tx2 + 1 - tx1. એટલે જે જવાબ આવા ફોર્મેટમાં હોય એ લેવાય, એ સિવાયના બીજા બધા ફોર્મેટ કટ થઈ જાય. તો જોવા જઈએ ને વિદ્યાર્થીઓ, તો આ 1 + લેમ્બડા છે, અહીં 1 - લેમ્બડા આવે ખરેખર, એટલે આ કટ અને આ કટ. બરાબર, આ કટ થઈ ગયું. હવે રહ્યા આ બે. હવે આ બેમાંથી કોણ આવે? તો તમને ખબર છે ઇષ્ટતમ મૂલ્ય આખી રેખા માટે મળે કે કોઈ રેખાખંડ માટે મળતું હતું? આપણે હમણાં જોયું ત્યારે, જ્યારે બે બિંદુ મળે ત્યારે એને જોડીએ તો શાના પર મળતું હતું? રેખાખંડ પર. એટલે હવે છે ને, જો રેખા પર આખો જવાબ મળતો હોય તો t = r આવતું હતું વિદ્યાર્થીઓ, અને રેખાખંડ પર મળે તો ખંડ એટલે થોડોક ભાગ એટલે t નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય. હવે જે આપણે આગળ એક દાખલો ભણ્યા, તો બચ્ચાઓ એ ભાગ અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે અને આમ મળે. તો આ ભાગ અહીંયા જ મળે, રેખાખંડો પર મળે મેજોરિટી, અને રેખાખંડો પર મળે એટલે આ શરત લેવામાં આવે, એટલે આ શરત આવે. એટલે આ શરત આખી રેખા હોય તો જ આવે, પરંતુ આખી રેખા તો કોઈ દિવસ જવાબમાં આવતું નથી, એટલે આ પણ કેન્સલ, એટલે આ થાય. એટલે આ MCQ સમજવા માટે તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ. એક તો રેખાના પ્રચલ સમીકરણ જે આ છે tx2 + 1 - tx1, અને એ શાના પર બને? કોઈ પણ બંધ આકૃતિ બી બને બચ્ચા, કોઈ પણ બંધ આકૃતિ બને છે આમ, તો એ શાનાથી બને? રેખાખંડથી બને. એટલે રેખાખંડની શરત લેવામાં આવે, એટલે આ લીધું. મેઇન રીઝન આ છે.
પરંતુ જૂના કોર્સમાં આવતું હોવાથી ઘણા બધા બાળકોને નથી ખબર, એટલે આ સ્વીકારી લેવાનું. તો બે વસ્તુ યાદ રાખવાની છે. લેમ્ડા એક્સ વત્તા 1 માઇનસ લેમ્ડા ઓફ વાય અહીંયા થોડુંક બદલાઈ જાય છે અને 0 થી 1, કારણ કે અહીંયા ઝેડ બરાબર આવે છે, અહીંયા એક્સ બરાબર આવે, એટલે એક જ ચલ હોય. અહીંયા બે ચલ ભેગા કરવામાં આવે, એટલે તમે આ જ વસ્તુ યાદ રાખો. બરાબર છે ને? અહીંયા શરત. નેક્સ્ટ, સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ ક્યાં મળે? તો કે બધી જ મર્યાદાઓનું સમાધાન કરે, અમુક જ મર્યાદાઓનું સમાધાન કરે, હંમેશા શક્ય ઉકેલના પ્રદેશોનું શિરોબિંદુ જ હોય, હંમેશા હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય જ હોય. બેટા બધી જ મર્યાદાઓનું સમાધાન કરે. વિદ્યાર્થીઓ જોશો તો આ બધો દાખલા બહુ બધી એક્ઝામમાં પૂછાય છે, એટલે કોઈને યાદ ન રહેતું હોય તો આ રીતે ગોખી નાખવું. હવે નેક્સ્ટ પર જઈએ. હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય કયા બિંદુ આગળ પ્રાપ્ત થાય? અસમતા સમીકરણના અક્ષોના છેદ બિંદુ? ના. અસમતાના સમીકરણના ફક્ત એક્સ બિંદુ આગળ? ના. શક્ય ઉકેલના શિરોબિંદુ આગળ? હા. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય અચળ હોય? ના. અસમતા હોય? ના. નું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય? હા. આપણે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય કે દ્વિઘાત સમીકરણ હોય? ના વિદ્યાર્થીઓ. નેક્સ્ટ પર જઈએ. કોઈ પણ મર્યાદાઓની અક્ષમતા ધીસ આપેલું છે. હવે એવું કહે છે આ ઝેડની એક સૂત્ર આપેલું છે અને એવું કહે છે મહત્તમ કિંમત શિરોબિંદુઓ ધીસ અને ધીસ આગળ મળે છે. હવે આ દાખલામાં બે શિરોબિંદુ આગળ મહત્તમ કિંમત મળે છે વિદ્યાર્થીઓ, એટલે બંને બિંદુ ઝેડની શરતમાં મૂકી દેવાના અને એ બંને બિંદુ આગળ ઝેડ કેવો હશે? સરખો, એટલે બંને ઝેડની કિંમતોને સરખાવી દેવાની, એટલે જે શોધવાનું હોય મળી જશે. તો જોઈએ આ દાખલામાં ઝેડ બરાબર 30 છે, એની મહત્તમ કિંમત ક્યાં ક્યાં? 15 15 અને 5 25. તો 15 15 આની અંદર મૂકો એકવાર અને 5 25 મૂકો અને પછી બંનેને સરખાઈ દો, એટલે પી બરાબર ક્યુ આવશે. આ એમસીક્યુ બહુ બધી વાર પૂછાય છે વિદ્યાર્થીઓ, એટલે ધ્યાનથી કશું કરવાનું નથી, બંને બિંદુ મૂકી બંનેને સરખાવી દેવાના. નેક્સ્ટ પર જઈએ ફટાફટ. અહીંયા પણ એવું જ છે, બે બિંદુ મૂકવાના છે. ગુજકેટ 2017માં પણ પૂછાયો હતો વિદ્યાર્થીઓ. તો ઝેડની જે શરત આપેલી જ હોય રકમમાં, ઝેડ આપેલો હોય બેટા પી એક્સ પ્લસ ક્યુ વાય, આની અંદર મૂકવાનું હોય અને કોના સ્થાને? એક્સ અને વાયના સ્થાને. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક્સ અને વાયના સ્થાને કિંમત મુકાય. તો આપણે એક્સ અને વાયના સ્થાને કિંમત મૂકી બંનેને સરખાવતા જે શરત હોય એ આવી જશે. નેક્સ્ટ, સેમ જ દાખલો છે વિદ્યાર્થીઓ, જે ગુજકેટ 2018માં પણ પૂછાયો હતો. ઝેડની શરતમાં બંને મૂકી સાદુરૂપ આપતા જવાબ આવે છે. નેક્સ્ટ, સેમ જ દાખલો 2012માં પણ પૂછાયો હતો ગુજરાત બોર્ડની એક્ઝામમાં. ઝેડની શરત આપેલી છે વિદ્યાર્થીઓ, એમાં બે બિંદુ આપ્યા છે, બંને બિંદુને મૂકી દો અને સરખાવી દો, એટલે પીની કિંમત મળી જશે. તમે જોયું કે આ પ્રકારનો એમસીક્યુ સૌથી વધારે વખત પૂછાય છે વિદ્યાર્થીઓ, બે બિંદુ મૂકી બંનેને સરખાવતા. નેક્સ્ટ, એવું કહે છે કે બધા શિરોબિંદુ આપી દીધા અને ઝેડ આપી દીધો, તો વિદ્યાર્થીઓ શું કરવાનું હોય? આ દરેક બિંદુ અંદર મૂકી દેવાના. જે સૌથી મોટો જવાબ આપે એ મહત્તમ અને જે સૌથી નાનો જવાબ આપે એ ન્યૂનતમ. ન્યૂનતમને હંમેશા સ્મોલ એમ કહેવાય અને મહત્તમને કેપિટલ એમ કહેવાય. અને એ બંનેનો સરવાળો પૂછ્યો છે, તો વિદ્યાર્થીઓ 392 વત્તા 0 એટલે જવાબ આવશે 392. જોશો તો આ બધા દાખલાઓ ગુજરાત બોર્ડની એક્ઝામમાં રેગ્યુલરલી પૂછાય છે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાંથી. નેક્સ્ટ જોશો તો એવો જ દાખલો છે, રાઈટ છે, ગુજરાત બોર્ડમાં છે. બિંદુઓ આપી દેવામાં આવે છે, તો એ બિંદુઓને ઝેડમાં મૂકી દો. જે સૌથી મોટો જવાબ આપે મહત્તમ અને જે સૌથી ભલે નેગેટિવ હોય પણ જે ન્યૂનતમ હોય એ જવાબ ન્યૂનતમ લેવામાં આવે. રાઈટ. નેક્સ્ટ, ગુજકેટ 2019માં પૂછાયો તો વિદ્યાર્થીઓ, બિંદુ અંદર મૂક્યા, જે સૌથી મોટો એ મહત્તમ, જે સૌથી નાનો એ ન્યૂનતમ. રાઈટ. નેક્સ્ટ પર જઈએ. એવો જ દાખલો ફરીથી 2018માં પણ પૂછાયો વિદ્યાર્થીઓ. બિંદુ આપી દેવામાં આવે ને ઝેડ આપી દેવામાં આવે, આ બિંદુઓને શિરોબિંદુઓ કહેવાય વિદ્યાર્થીઓ, અથવા છેદ બિંદુ પણ કહેવાય. ઝેડમાં મૂકતા જે મહત્તમ હોય એ મહત્તમ અને ન્યૂનતમ હોય એ ન્યૂનતમ. નેક્સ્ટ, હવે આવો કોઈક દાખલો પૂછાયો હતો. જનરલી આવો દાખલો એવોઇડ થાય છે વિદ્યાર્થીઓ, કારણ કે એને ડ્રો કરતાં બહુ વાર લાગે. તો હવે આમાં છે ને થોડુંક લોજિક છે, ડાયરેક્ટ મૂકી દો. 0 0 મૂકો વિદ્યાર્થીઓ, એની અંદર 0 0 મૂકે ને તો 0 લેસ ધેન 1, બરાબર, એટલે સમાધાન થાય છે. એટલે 0 0 ને સમાવતો ભાગ. અહીંયા 0 0 મૂકવાથી 0 લેસ ધેન 9, 0 ને સમાવતો ભાગ, એટલે બંનેની આકૃતિ એક જ બાજુ આવશે. અને x > 0, y > 0 તો આપેલા જ હોય વિદ્યાર્થીઓ આ ચેપ્ટર માટે. એટલે આનો જે ઉકેલ બને છે આવો બને છે. આ બંધ આકૃતિ બને છે કે ખુલ્લી? વિદ્યાર્થીઓ ખુલ્લી આકૃતિ બને છે, એટલે એને
અસીમિત કહેવાય વિદ્યાર્થીઓ. રાઈટ, નેક્સ્ટ પર જઈએ. સેમ જ એ રીતનો છે. આ દાખલામાં મહત્તમ કિંમત પૂછી છે તો પહેલાં આકૃતિ દોરવી પડશે. આકૃતિ દોર્યા પછી બધાના શું શોધવા પડશે વિદ્યાર્થીઓ? છેદબિંદુ. આટલો મોટો દાખલો બનતા સુધી MCQમાં નહીં આવે વિદ્યાર્થીઓ. છતાં શું કરવાનું હોય? છેદબિંદુ શોધ્યા પછી ઝેડમાં મૂકવાનું. બંધ આકૃતિ હોય એટલે 100% મહત્તમ મળે, 100% ન્યૂનતમ મળે. પરંતુ ઓપન ઇન્ટરવલ હોય તો જરૂરી નથી, જવાબ મળે પણ અને ન પણ મળે. રાઈટ, નેક્સ્ટ પર જઈએ. આ દાખલામાં પણ શરતો શોધી અને અંદર કિંમત મૂકો. જે મહત્તમ હોય મહત્તમ, ન્યૂનતમ હોય ન્યૂનતમ. વિદ્યાર્થીઓ આ એક પ્રકારનો આખો દાખલો જ ગણવાનો હોય છે. હવે અહીંયા જોઈએ, ખાલી જગ્યાઓ છે. સુરેખ આયોજનના પ્રશ્નમાં ચલ પરની મર્યાદાઓને ખાલી જગ્યા કહે છે. તો બેટા ચલ પરની મર્યાદાઓને શું કહેવાય? તો કે સુરેખ અસમતાઓ. સુરેખ અસમતાઓ એટલે જે રકમ આપે x + 4y <3 > 3 એવું, અને અથવા ચલ રાશિઓ પરના પ્રતિબંધો એટલે જે પેલી શરતો આપી હોય એને બે ભાષામાં બોલાય એને. એક સુરેખ અસમતાઓ અથવા ચલ રાશિઓ પરના પ્રતિબંધો. બીજો MCQ ભણીએ. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય હંમેશા ખાલી જગ્યા હોય છે. વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં શું આપવામાં આવે? સુરેખ અસમતા આપવામાં આવે. એટલે એ સુરેખ હોય તો હંમેશા સુરેખ હોય છે. રાઈટ, એટલે હેતુલક્ષી વિધેય કેવું હોય? સુરેખ વિધેય હોય એટલે એનું નામ સુરેખ પાડ્યું. થિયરીમાં સ્ટાર્ટિંગમાં આ બધું ભણીને આવ્યા વિદ્યાર્થીઓ. સુરેખ આયોજનના ઉકેલનો પ્રદેશ ખાલી જગ્યા હોય તો હેતુલક્ષી વિધેય ઝેડનું ઇષ્ટતમ મૂલ્ય મળે અથવા ન મળે. જો વિદ્યાર્થી અસીમિત હોય તો આવી આકૃતિ બને, આપણે ભણી ગયા આગળ, તો ન મળે, અને આવી આકૃતિ હોય તો મળે. એટલે અસીમિત ઓપન ઇન્ટરવલ હોય તો, એટલે અહીંયા જવાબ આવે અસીમિત. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય ઝેડની મહત્તમ કિંમત બે ભિન્ન બિંદુઓ મળે. એટલે બચ્ચાઓ અહીંયા ને અહીંયા બે ભિન્ન બિંદુ મળે તો એ ભિન્ન બિંદુઓ પરના તમામ તમામ બિંદુઓ, શિરોબિંદુ તો ન બોલાય, બંને જોડતા રેખાખંડના તમામ બિંદુઓ ઝેડની ખાલી જગ્યા કિંમત આપે, મહત્તમ કિંમત આપે. બેટા કઈ કિંમત આપે? ઝેડની મહત્તમ કિંમત આપે. રાઈટ, નેક્સ્ટ યાદ રાખજો, મહત્તમ કિંમત આપે. સુરેખ આયોજનના પ્રશ્નમાં ઉકેલ પ્રદેશ વર્તુળના અંદર એટલે સીમિત પ્રદેશના અંદરના ભાગમાં આવેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે, સીમિત પ્રદેશ કહે છે. બરાબર છે. સુરેખ આયોજનનો સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ એ ખાલી જગ્યાએ હોય છે. તો શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ બે બાજુઓને દર્શાવતી રેખાઓનું છેદબિંદુ. એટલે આ શું કહેવા માંગે છે? આ એક રેખા અને આ એક રેખા હોય તો આ જે શિરોબિંદુ મળે એ શું હોય? તો બે રેખાઓનું છેદબિંદુ. એટલે એવું લખ્યું છે, બે બાજુઓને દર્શાવતી રેખાઓનું છેદબિંદુ. સુરેખ આયોજનનો સીમિત શક્ય ઉકેલનો પ્રદેશ ખાલી જગ્યા હોય. કેવો હોય? જુઓ આકૃતિ દેખાય છે. એને બહિર્મુખ બહુકોણ કહેવાય. આપણે જે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જે સૌથી પહેલો ફકરો હતો વિદ્યાર્થીઓ, એમાં જ આ બધા MCQ હતા. એટલે ન જોયા હોય તો ધ્યાનથી એ સમજવું. નેક્સ્ટ, સાચા કે ખોટા? સુરેખ આયોજનના શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે તો હેતુલક્ષી વિધેય ઝેડ ax + by નો ઇષ્ટતમ ઉકેલ મળે અથવા ન મળે? હા, એ કઈ રીતે વિદ્યાર્થીઓ? આ રીતે દાખલામાં જવાબ મળે પણ ના, આમાં મળે અને આમાં ન મળે, અને અસીમિત કહેવાય. તો એ સાચું છે. તો સાચું છે. ઝેડનું મહત્તમ મૂલ્ય હંમેશા સુરેખ આયોજનના શક્ય ઉકેલના પ્રદેશના એક શિરોબિંદુએ જ મળે. ના વિદ્યાર્થીઓ, આયરો જુઓ, બે શિરોબિંદુ પર બી મળી શકે આમાં, એટલે અસંખ્ય બિંદુઓ પણ મળે. એટલે આ વસ્તુ ખોટી છે. ઝેડની ન્યૂનતમ કિંમત 0 હોય તો શક્ય ઉકેલના પ્રદેશનું એક શિરોબિંદુ 0, 0 હોય. ના વિદ્યાર્થીઓ, એ તો કોઈના પણ માટે 0 મૂલ્ય આવી શકે, અને એવું જરૂરી નહીં કે એના ઉકેલમાં 0, 0 બિંદુ હોય પણ અને ન પણ હોય. એટલે આ હંમેશા સાચું નથી, એટલે ખોટું છે. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય ઝેડ ધીસની મહત્તમ કિંમત હંમેશા નિશ્ચિત જ હોય. હા, જે દાખલામાં ઝેડનું મહત્તમ કિંમત હોય એ ફિક્સ હોય. રાઈટ છે. ન્યૂનતમ કિંમત પણ ફિક્સ જ હોય વિદ્યાર્થીઓ. એટલે આ પણ સાચું છે. વિદ્યાર્થીઓ, આ સાથે ચેપ્ટર 12ના MCQ પૂર્ણ થાય છે. થેન્ક યુ.